સહિત 4 આરોપી દેશી બનાવટના તમંચા સાથે ઝડપાયા। ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ એલર્ટ બની છે અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જે દરમિયાન એક મહિલા સહિત 4 આરોપી પાસેથી હથિયારો મળી આવ્યા હતા। મહત્વનું છે કે મધ્યપ્રદેશની મહિલા અને અમદાવાદના યુવક વચ્ચે પ્રેમ સંબંધ હતો, જેથી મહિલા પોતાનો પરિવાર છોડી અહીં આવી ગઈ હતી, સાથે હથિયાર પણ લાવી હતી। મહિલાને લઈને પરત ફરતા ત્રણેય આરોપી પર પોલીસને શંકા ગઈ અને તપાસ કરતા દેશી હથિયાર અને કારતૂસ સહિત રોકડ રકમ મળી આવી હતી, જેથી પોલીસે ચારેયની ધરપકડ કરી આંકડી પૂછપરછ હાથ ધરી હતી। એ લોકોએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો કે એમને માલ સામાનમાંથી જે તમંચો મળ્યો છે એ બાબતે કોઈ કંઈ ખરાઈ કરતા કોઈ લીગલ એમની પાસે ડોક્યુમેન્ટ્સ હોય કે કોઈ પણ પ્રકારનો પુરાવો ન મળતા એને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આપણે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલો છે। રિમાન્ડ દરમિયાન પણ એની પૂછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી કે આ જે વેપન છે એ ક્યાંથી લાવ્યા છે અને શા માટે લાવ્યા હતા। ભરૂચમાં એક દુકાનમાં ચોરી